હું ડૉક્ટર નસીમ ખાન, જનરલ સર્જન એન્ડ પ્રોક્ટોલોજિસ્ટ, પ્રેઝન્ટલી પ્રેક્ટિસિંગ ઇન બરોડા. સર્કમસિઝન એટલે પેશાબની જગ્યા જે લિંગમાં જે ઓપરેશન થાય છે એને સર્કમસિઝન કહેવાય. હવે એ ઓપરેશન ક્યારે કરવાનું છે એનું ડિસ્કશન કરીએ તો એક રિલિજિયસ સર્કમસિઝન હોય છે. જેમ કે અમુક રિલિજનમાં આપણે સર્કમસિઝન કરતા હોઈએ, જે આગળની ચામડી વધતી હોય છે એને કટ કરે છે, એને સર્કમસિઝન કહેવાય. તો એ રિલિજિયસ સર્કમસિઝનમાં હોય છે. બીજું જો હોય છે મેડિકલ કન્ડિશન, જેમ કે ફાઇમોસિસ હોય, પેરાફાઇમોસિસ હોય. હવે ફાઇમોસિસમાં જે આગળ ચામડી વધી જતી હોય, જેના લીધે પ્રોબ્લેમ્સ થતી હોય, રિલેશનશિપમાં પ્રોબ્લેમ હોય કે વારે ઘડીએ ઇન્ફેક્શન થતું હોય કે વારે ઘડીએ ત્યાં સોજો આવતું હોય કે દુખાવ થતું હોય, તો એવા કન્ડિશનમાં આપણે જે છે ઓપરેશન કરીએ છીએ, જેને કહેવાય ફાઇમોસિસ. અમુક જગ્યાએ શું થાય છે, અમુક વાર જે સ્કિન જે એક્સ્ટ્રાની જે ચામડી આગળ હોય છે એ પાછળ જઈને અટકી જાય છે, પછી એ રિટ્રેક્ટ થઈ જાય છે અને આગળ આવતી નથી. તો એવા કન્ડિશનમાં પણ આપણે જે છે સર્કમસિઝન એડવાઇઝેબલ હોય છે કે વારે ઘડીએ એ ચામડી જે પાછળ જઈને ચોંટી જાય અને પછી ઇન્ફેક્શન થતું હોય અને હેરાનગતિ થતી હોય. હવે સર્કમસિઝન જે છે અલગ અલગ ટાઈપથી થતા હોય છે. જેમ કે કન્વેન્શનલ ટાંકા લઈને થતા હોય છે, ટાંકા લઈને પણ કરી શકે છે. સ્ટેપલર આજના ટાઈમમાં કોમનલી કરીએ છીએ, ટાંકા વગરનું ઓપરેશન હોય છે અને હિલિંગ બહુ સારું અને વહેલું થઈ જતું હોય છે. બીજું જે છે રિંગ સર્કમસિઝન. રિંગ સર્કમસિઝન બેઝિકલી જે છે એ બચ્ચાઓમાં કરવામાં આવે છે, જ્યાં રિલિજિયસ સર્કમસિઝન એડવાઇઝેબલ હોય છે. અદરવાઇઝ આ સર્કમસિઝન સેફ સર્જરીઝ છે, એમાં એને કરી શકીએ છીએ.